જ્યારે વહુ પ્રેગ્નેન્ટ હોય ને ત્યારે એને સાચવવામાં ના આવે. જ્યારે બાળકને જન્મ આપે ત્યારે બાળકને પણ સાચવવા સાથે ના રહે. અને જેવું બાળક મોટું થઈ જાય અચાનક એવું યાદ આવે આ તો આપણું બાળક છે. બાળક નાનું હોય ત્યારે એવું વિચારે કે તો પિયરિયા વાળાની ફરજ છે ને. જ્યારે જરૂર હતી ત્યારે નથી હોતા અને અત્યારે હોય તો શેની જરૂર. જ્યારે તમારી જવાબદારી હોય છે ત્યારે તમે એ જવાબદારીમાંથી હંમેશા ભાગતા હોય છે અને પાછી આશા રાખે કે વહુ આપણને છે ને સારી રીતે સાચવે, વહુ એની બધી જ ફરજ નિભાવે. પણ વહુને છે ને સાસરીમાં વહુ તરીકેનો તો હક પણ નથી દેવામાં આવતો. અને પછી સીધી આંગળી ચીંધવામાં આવે કે વહુમાં તો સંસ્કાર જ નથી. સાહેબ, સંસ્કાર એટલે નથી કારણ કે ખોટું સહન કરતી નથી. ઘણીવાર વડીલો છે ને ભૂલી જાય છે કે અમે ઉંમરમાં મોટા છે ને એટલે ગમે તેમ કરશું ને તોય ચાલશે. એ લોકોની તો ફરજ છે આપણને સાચવવાની, આપણને રાખવાની. પણ કાંઈક ને કાંઈક તમે છે, તમારી ફરજ છે, કેમ નથી નિભાવતા? કેમ જ્યારે વહુને જરૂર હોય છે ત્યારે તેની સાથે નથી રહેતા? અને સાથે રહીને પણ વહુને નથી સાચવતા અને પછી આશા રાખો કે આપણે સાથે સારી રીતે વર્તન કરે, ચૂપચાપ સહન કરે. આ કઈ રીતે શક્ય છે?